अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સંક્ષિપ્તમાં સમજાવી અને આપનું એક ક્રાંતિકારી વાક્ય હતું કે સૌથી હેન્ડીકેપમાં હેન્ડીકેપ ગતિ હોય તો એ થોડો મોટો બરોબર છે, સૌથી હેન્ડીકેપ ગતિ હોય તો દેવ ગતિ છે, એટલે લો ઓફ નેચર પછી થોડું એના ઉપર લો ઓફ નેચર એટલે શું? કુદરતનો કાનૂન. કોનો કાનૂન? કુદરતનો કાનૂન. આપણને લાગે કુદરતનો કાનૂન જાણીને મારે શું કરવું છે, મારે શું લેવા દેવા, મારા જીવનમાં કઈ રીતે કામ લાગે? ત્યારે મનુષ્ય જન્મે છે, જીવે છે અને મરે છે, એ કુદરતના કાનૂન છે, એની મરજીથી. આપણે જન્મ્યા ત્યારે જ માતા પિતા મળ્યા, આપણું સિલેક્શન હતું તો કયા આધારે મળ્યા? હે? પણ કર્મને આધારે મળ્યા. પણ હુ ડિસાઇડેડ કે તમારા પેરેન્ટ છે? આપણે નક્કી કર્યું? નક્કી કોણે કર્યું? ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. એક્ઝામ મેં આપી, કબૂલ. રિઝલ્ટ મારે ભોગવવાનું, કબૂલ. પણ રિઝલ્ટ આપ્યું કોને? ધેટ ઇઝ અ ક્વેશ્ચન. એક્ઝામ હું જ આપું છું સ્કૂલ કોલેજમાં, રિઝલ્ટ મને જ મળે છે, પણ રિઝલ્ટ આપે છે કોણ? બોલો. ના ના, સ્કૂલ કોલેજમાં કોણ આપે છે? ટીચર આપે છે. અહીંયા ટીચર કોણ છે? નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવે શું કહું છું? આપણે બોલી જઈએ છીએ કે મારા કર્મથી, પણ કર્મનું ફળ કોણે નક્કી કર્યું? હુ ડિસાઇડેડ? આપણે નક્કી કર્યું કે આ કર્મનું આ ફળ આપણે નક્કી કરવાનું છે? કોણ નક્કી કરશે? કારણ કે ફળ કોને આપવાનું છે? સમજાય છે મારી વાત? આપણને ખબર છે કે નેક્સ્ટ બર્થમાં કયા મામા પડવાના છે? ખબર છે? કોણ નક્કી કરે છે? કુદરત. કયા આધારે નક્કી કરે છે? એની મરજીથી? કુદરતના કાનૂન પ્રમાણે. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડતા. સમજાય છે મારી વાત? એટલે કુદરતનો કાનૂન બધા માટે કેવો છે? એક જ સરખો. આ ના જાણવું તે અજ્ઞાન છે. આ ના જાણવું તે સમજાયું? એટલે કુદરતનો કાનૂનનો મતલબ થાય જેમ કે કર્મનો સિદ્ધાંત, કે કયા કર્મનું કયું ફળ મળવું, એને કુદરતનો કાનૂન કહેવાય. હું પાપ અને પુણ્ય કરીશ, એનું ફળ કયા આધારે મને મળશે? સ્ટાન્ડર્ડ હશે કે રેન્ડમ હશે? તો સ્ટાન્ડર્ડ ને શું કહેવાય? કુદરતનો કાનૂન. કે જે બધા માટે કેવો છે? વ્યક્તિનો કાનૂન હોય તો જુદો જુદો હોય, દેશનો કાનૂન હોય તો જુદો જુદો હોય, દરેક દેશનો ધર્મનો કાનૂન હોય તો જુદો જુદો હોય, પણ કુદરતનો કાનૂન હોય તો આખા વિશ્વની અંદર જે લોકો જન્મે છે, જીવે છે અને મરે છે, એ કયા આધારે? પોતાના જ કર્મથી. પણ રિઝલ્ટ કોણ આપે છે? કુદરત. કાનૂન કોનો? તમે જે પાપ અને પુણ્ય ગયા અવતારમાં કર્મ રૂપે કર્યું, એ કર્મનું ફળ ડિસાઇડ કોણ કરશે? કે આ કર્મનું આ ફળ આપવું કોણ નક્કી કરશે? કુદરત નક્કી કરશે. ભાઈ તમે માનવીય કર્મો કર્યા તો મનુષ્ય ભોગ કોણ આપશે? કુદરત. તમે પાશવી કર્મ કર્યા તો પશુઓને કોણ આપશે? તમે રાક્ષસી કર્મ કર્યા, નરકગતિ કોણ આપશે? તમે દૈવી કર્મ કર્યા, દેવગતિ કોણ આપશે? આપણે નક્કી કરવાની છે. સમજાય છે? એટલે કુદરતનો કાનૂન જે છે એ નક્કી કરે છે કે આ તમારો કર્મ છે, એનું ફળ કેવું આપવું અને કઈ ગતિમાં આપવું. સમજાય છે? એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, આ કુદરતના કાનૂન છે. બીજું સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓઠ,
આ બધા કાળચક્રો, સતયુગ, કળિયુગ, આ કોણ નક્કી કરે છે? ગવર્મેન્ટ નક્કી કરે છે? બોલો, આ દિવસ રાત કોણ નક્કી કરે છે? આ સૂર્યચંદ્ર કયા આધારે ઉગે છે? આ દરિયામાં ભરતી ઓર કયા આધારે આવે છે? સમજાય છે કે નહીં? આખું વિશ્વનું મેનેજમેન્ટ કોણ કરે છે? આપણને 24 કલાક પ્રાણવાયુ આટલા બધા જીવોને આપે છે, કોણ ક્રિએટ કરે છે? આ પાણી કોણ ક્રિએટ કરે છે? આ વનસ્પતિ કોણ ઉગાડે છે? માણસ એનું મેન્યુફેક્ચરિંગ કરી શકે? આ વનસ્પતિનું કરી શકે? બધું જ કુદરત કરે છે. નેસેસિટી વાળી બધી જ વસ્તુ કુદરત આપે છે. નેસેસિટી સિવાયની બધી વસ્તુ મનુષ્ય પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ઊભી કરી છે. સમજાય છે મારી વાત? પણ જરૂરિયાત તો કુદરત આપે છે. અને કુદરતનો કેવો સુંદર કાનૂન, લો ઓફ નેચર, કે આ દુનિયામાં જન્મેલો એક પણ વ્યક્તિ, એક પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે જ નહીં. આ દુનિયામાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ આ દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે નહીં. આ કુદરતનો કાનૂન છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે સ્વામીજી, મુક્તિ એટલે શું? આપણે મરી જઈએ એટલે મુક્તિ મળે? તો મુક્તિ એટલે અજ્ઞાન નથી મુક્તિ. શેની મુક્તિ? અજ્ઞાન છે તો સંસાર છે, અજ્ઞાન નથી તો સંસાર નથી. એટલે પહેલી મુક્તિ, ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ, તમામ પ્રકારના બંધનોથી મુક્તિ. પણ બંધન ક્યારે અનુભવાય? અજ્ઞાન હોય. અજ્ઞાન ના હોય તો બંધન નથી. રામકૃષ્ણ મહાવીરને સફરિંગ હતું. શું હતું? પણ બંધન નતું, કારણ કે અજ્ઞાન નતું. ભોગવટો હતો, સમજાય છે? પણ અજ્ઞાન. એટલે બહુ સમજવું પડે. એટલે આવી રીતે આ આધ્યાત્મિક વિજ્ઞાન એટલું વિશાળ છે, એટલું બ્રોડ કોન્સેપ્ટ છે, જેટલા ડીપ ઉતરો એટલા ઓછા છે. પણ એમાં રિલેટિવ સત્ય ના આવે. શું ના આવે? સનાતન સત્ય આવે, જેને કુદરતનો કાનૂન કહે છે. શું કહે છે? લો ઓફ નેચર. દરેક બાબતની અંદર આ જગતનું સનાતન સત્ય શું છે એ જાણો તો તમારું કામ થઈ જાય. આ વ્યવહાર સત્ય જાણો છો એટલે જ રાગદ્વેષ થાય છે. વ્યવહાર સત્ય એ દ્રષ્ટિનો, એ ભોગવટાનો વિષય છે, એ ચર્મચક્ષુનો વિષય છે. અને સનાતન સત્ય એ દ્રષ્ટિનો વિષય બનાવવો પડે, ત્યારે આ જગત જેમ છે તેમ સત્ય. 5 ઇન્દ્રિયોથી તો વ્યવહાર સત્ય જ અનુભવમાં આવે, પણ દ્રષ્ટિમાં સનાતન સત્ય હોવું જોઈએ, કે જે બધા માટે કેવું છે? એક જ સરખું. અને વ્યવહાર સત્ય બધા માટે કેવું હોય? એનાથી નિવેડો આવે, ઉકેલ આવે. બહુ સમજવા જેવું છે. આ વિજ્ઞાન જેમ જેમ તમને સમજાશે એમ તમારું કામ થઈ જશે.